પહેલું, તમારા અને મારા પપ્પા અને મમ્મી આપણે સાથે કનેક્શન કરીને ચાલીશું. જન્મદાતા છે, સમજી શકાય તેવું છે, બહુ અઘરું નથી. જન્મદાતા છે એટલે તમને તમારી મમ્મીએ અને મને મારી માએ જન્મ આપ્યો છે. જન્મ આપ્યો છે એટલે તમને તમારી માએ અને મને મારી માએ 9 મહિના સુધી પેટમાં રાખ્યા છે. એના લોહીથી આપણે બન્યા છે, એના શ્વાસથી આપણે શ્વાસ લીધો છે. અને ક્યારેક કોઈ વ્યક્તિ કોમેન્ટ કરતો હોય છે, તેના માટે પ્રશ્ન એ છે કે 9 દિવસ સુધી એક પુસ્તક 24 કલાક હાથમાં રાખી શકાય ખરું? જે માએ તમારો ને મારો 9 મહિના સુધી બહાર બેઠ્યો છે, આ અવસ્થા એવી છે કે એને મરચું કેવા અથાણા પુષ્કળ ભાવતા એને છોડ્યા તમારે ને મારી ચિંતામાં કે મારા ગર્ભમાં રહેલું બાળકને કશું નુકસાન ન થાય. એની ચાલવાની ઝડપ વધારે હતી, એને ચાલવાની ઝડપ ધીમી કરી, કારણ કે તમે જ્યારે ગર્ભમાં હતા, હું જ્યારે ગર્ભમાં હતો, તમારી માએ અને મારી માએ આપણી પૂરી સભાનતાથી કાળજી રાખી છે. ચાલવાની ઝડપ ઘટાડી છે. એટલું જ નહીં, દાદર ફટાફટ ચડતી તો ધીમે ધીમે દાદર ચડી છે, કારણ કે એને ખબર છે કે મારા બાળકના સ્વાસ્થ્યને કશું નુકસાન ન થાય. એટલું જ નહીં, પ્રસવની પીડા એ માને ખબર છે. એટલા માટે કેટલાય કવિઓ કહેવું છે કે જનની જોડ સકી નહીં ચડે લોલ. એ પ્રસવની પીડા માં જાણે છે મિત્રો. અને જ્યારે આપણે જન્મ્યા ને ત્યારે આપણે રડ્યા, આખો પરિવાર ખુશ થયો. એ પ્રસવની પીડા માને. જન્મ આપવું ખૂબ જ કપરી ઘટના છે. એની કરતા પણ વધારે કપરી, એની કરતા પણ 500 ગણી કપરી ઘટના એ જીવન આપવું છે. તમને તમારી માએ અને મને મારી માએ જન્મની સાથે શું આપ્યું છે? જીવન આપ્યું. જીવન આપવું એટલે શું મિત્રો? જીવન આપવું એટલે આમાંથી કેટલી દીકરીઓ બોલતી હશે ની માને કે મમ્મી દે, તને સમજ નહીં પડે. મિત્રો, ક્યારે આવું પાપ બોલવાનું નહીં કરશો, કારણ કે જે દાડે આપણે જન્મ્યા ને એ દાડે આપણને ખબર નહીં પડતી હતી. રડ્યા ત્યારે માને ખબર હતી કે મારા બાળકને શું જોઈએ છે. કદાચ તમારી માં અને મારી માં ઓછું ભણેલી હશે આપણી કરતા, એ આપણી કરતા હોશિયાર છે. જીવન આપવું એટલે મિત્રો, કેટલીય ક્રૂર ઘાતકી વિલાસી માતાઓ પોતાના બાળકને જન્મ આપ્યા પહેલા જ પેટમાંથી પરલોક પધરાવી દે છે. તમારી માએ ને મારી માએ એમાં નામ નથી લખાવ્યું, માટે તમે અને હું આ લેવા પાટીદાર સમાજના કોણ બને છે. એટલું જ નહીં, કેટલીય ક્રૂર ઘાતકી વિલાસી માતાઓ પોતાના બાળકને જન્મ આપ્યા પછી કચરા પેટીના ડબ્બામાં ફેંકી દે છે. તમારી માએ ને મારી માએ નામ નથી લખાવ્યું, માટે તમે અને હું એને ઠાસ કર્યું. મિત્રો, કે જ્યારે આપણે બહુ નાના હતા, અગ્નિ શું છે? ગ્રામ્ય વિસ્તારમાં તો ચૂલા છે, હવે ગેસ આવ્યા. મિત્રો, આપણે ચૂલા પાસે ગેસ પાસે પહોંચી ગયેલા, અગ્નિની આપણને ખબર નહોતી. જો માએ તકેદારી ન રાખી હોત તો હાથમાં રોટલી કે કોળીનો ટુકડો આપણી પાસે છે અને કાગડો આવીને બેસી જ ગયેલો. જો મમ્મીએ તકેદારી રાખીને કાગડાને ન ઉડાવ્યો હોત તો મિત્રો, દિવસ યાદ કરો કે જે દિવસે આપણને તાવ આવ્યો તો આખી રાત માં પોતાના હાથ ઉપર લઈને આપણને છાના રાખવાના અસંખ્ય પ્રયત્નો કર્યા છે. એટલું જ નહીં, રાત્રે ઘોડિયામાં સૂતા હતા અને માને ઝપકી, માને ઊંઘ આવી ગઈ ને રાત્રે 2:30 વાગ્યા અને તમે કે હું રડવા માંડ્યા, માએ ફરી પાછો હિંચકો ખેંચવા માંડ્યો. જે માએ આપણા માટે આખી રાત બગાડી છે એ જનની છે. એટલું જ નહીં, જે વખતે આપણા દાંત આવતા હતા, ઝાડા ઉલટી પેશાબ શરૂ થઈ ગયેલા, મિત્રો મને વિશ્વની એક વ્યક્તિ બતાવો કે તમારો ટટ્ટી પેશાબ કોઈ સાફ કરી શકે. એ માં ને બાપ છે કે જેણે તમારો ને મારો ટટ્ટી પેશાબ સાફ કર્યો છે. મા બાપ વિશે કેવી રીતે આપણે પગે ન લાગીશું? વિશ્વની એક પણ વ્યક્તિ બતાવો મને. મિત્રો, બહુ નાના હતા, સ્કૂલમાં પહેલો દિવસ મમ્મી આપણો હાથ પકડીને મૂકવા આવી હતી. એ દિવસ યાદ કરો, ધોરણ 1 નો કે જુનિયર કેજી સિનિયર કેજી નો દિવસ. જો ક્યાંક તમને ગ્રામ્ય વિસ્તાર સ્કૂલમાં મૂકવા ગઈ હોય તો, અને મૂકવા ગઈ અને
તમે હાથ છોડીને મમ્મીનો હાથ છોડીને ભાગ્યા, ટ્રક ધસમસથી ટ્રક આવી જ ગઈ, મમ્મીએ દોડીને તમે ખેંચી ન લીધા હોત તો? મિત્રો, કદાચ પહેલે માળે બીજે માળે આપણું ઘર બાંધ્યું, પહેલે માળે બીજે માળે રહેતા હોઈએ અને તેમાં નીચે બધા સાધનો જતા હોય, બાળક સહજ છે કે ગ્રીલ ઉપર ચડીને ટેબલ મૂકીને ગ્રીલ ઉપર ચડીને પેલા સાધનો જોવાનો પ્રયાસ કરે, બાળક સહજ છે. અને તમે ગ્રીલ પકડીને ચડ્યા, મમ્મીએ પાછળથી ખેંચી ન લીધા હોત તો? મિત્રો, આવા 1000 કિસ્સા છે, પણ સમય આપણી પાસે ઓછો છે કે મા બાપ વગર આપણું જીવન શક્ય ક્યારેય નહોતું. એટલે એક જન્મદાતા છે, બીજું જીવનદાતા છે, અને ત્રીજું સંસ્કારદાતા છે. આપણને કોઈ ખોટી જગ્યાએ જવા દીધા નથી, કોઈ ખરાબ ફિલ્મો જોવા નથી દીધા, કોઈ ખરાબ મિત્રોનો સંગ નથી કરવા દીધો, મિત્રો ગલત વેશન નથી પડવા દીધા. એનો સંપૂર્ણ જો શ્રેય જતો હોય ને તો મા બાપને ફળે જાય છે. મિત્રો, બાળપણથી જ્યારે આપણા આંગળીના ટેરવા ટેવાયેલા પણ નહોતા અને આપણને શ્રીજીના મંદિરમાં, સ્વામિનારાયણના મંદિરમાં લઈ ગયા, નતમસ્તક પગે લગાડ્યા. એટલું જ નહીં, પપ્પાએ બેલ મારો, ઘંટનાદ કર્યો, એટલે આપણે પણ આમ આંગળી ઊંચી કરી, બોલતા પણ નહીં આવડતું તે દિવસે આપણને, અને પપ્પાએ કે મમ્મીએ આપણને ઊંચા કરીને આપણા હાથે આંગળીના ટેરવા નહોતા ટેવાયેલા ઘંટનાદ કરાવ્યો છે. એટલું જ નહીં, આંગળીના ટેરવા નહોતા ટેવાયેલા તે દિવસે 5 રૂપિયાનો સિક્કો મમ્મીએ કે પપ્પાએ આપણો હાથ પકડીને દાન પેટીમાં નાખવા શીખ્યો છે. આ વાત છે. મિત્રો, એ લોકો